હેલો ફ્રેન્ડ્સ, આજ હું તમને સ્ક્વેર વન ક્યુબ કેવી રીતે સોલ્વ કરી શકાય એનું બિલકુલ આસાન રીત બતાવીશ. સ્ક્વેર વન ક્યુબ જે છે એ રેગ્યુલર 3x3 ક્યુબ કરતાં બિલકુલ અલગ છે, જેમાં બેઝિકલી મૂવ્સ જે છે એ રેગ્યુલર ક્યુબ કરતાં અલગ છે. જેમ કે તમે અહીંયા જોશો કે અહીંયા એક લાઇન છે, અહીંયાથી એક કટ છે અને પાછળની સાઈડ એક કટ છે અહીંયા આગળ. તો આ બે જગ્યાએથી જ અહીંયા મૂવ થશે આવી રીતે. અહીંયા કોઈ કટ નથી, અહીંયા પણ કોઈ કટ નથી, એટલે ખાલી આ જે અહીંયાથી આ કટ છે એ કટથી જ આવી રીતે મૂવ થશે. એટલે તમારે ક્યારે બી મૂવ કરવું હોય તો આવી રીતે પહેલાં કટને મેળવીને પછી તમે અહીંયાથી મૂવ કરી શકો. એટલે આની ચેલેન્જ થોડી વધી જાય છે અને આને સોલ્વ કરવા માટે આપણે બિલકુલ અલગ રીત વાપરીશું, જે 3x3 કરતાં બિલકુલ અલગ છે. તો પહેલાં તમને થોડા પીસીસની બારામાં ઇન્ફોર્મેશન આપી દઉં કે આ જે પીસ છે, કોર્નર પીસ છે, આ એજ પીસીસ છે, આ મિડલ લેયર છે અને આમાં પણ કોર્નર પીસીસ અને એજ પીસીસ છે. ઓકે, હવે જ્યારે પણ આપણે આને મૂવ કરીશું તો એને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝના રીતે મૂવ કરીને એને આપણે સોલ્વ કરીશું. તો આ જે પીસ છે એને આપણે એક પીસ ગણીશું અને કોર્નર પીસ જે છે એને બે પીસ તરીકે ગણીશું. એટલે જ્યારે બી આપણે ક્લોકવાઇઝ મૂવ કરવું હોય અને હું એવું કહું કે 3, તો આ 1 અને આ 2 આપણે ગણીશું, એટલે 1 અને +2 એટલે 3, અને 3ને આવી રીતે ક્લોકવાઇઝ મૂવ કરીએ અને પછી આપણે સ્લેશ એટલે કે આ રોટેટ કરીશું અપસાઇડ ડાઉન. તો ફરીથી હું બતાવી દઉં કે જ્યારે બી હું 3 અને સ્લેશ, 3 મતલબ ક્લોકવાઇઝ 3 આપણે મૂવ કરવાનો છે, એટલે એક આ છે અને આને બે કન્સિડર કરીએ છીએ, 1 + 2 એટલે 3, 3ને ક્લોકવાઇઝ આવી રીતે મૂવ કરીએ અને સ્લેશ, તો 3 સ્લેશ. એ જ રીતે હું કહું -3 સ્લેશ, -3 એટલે આપણે આ આપણી ઇક્વેટર લાઇન ગણવાની છે કે આ મિડલ લાઇન છે, આ લાઇનથી લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એવી રીતે છે. એટલે કે આપણે -3 હું કહું તો આ 2 છે અને આ 1 છે, એટલે આ 3, એટલે -3 જ્યારે એન્ટી ક્લોકવાઇઝ થશે, -3 કહું એટલે એન્ટી ક્લોકવાઇઝ આપણે મૂવ કરવાનું છે, એટલે 2 + 1 એટલે કે આવી રીતે આપણે મૂવ થશે. આ 3 થયા અને સ્લેશ, -3 સ્લેશ, તો 3 સ્લેશ, તો આવી રીતે 3 અને સ્લેશ, અને -3 અને સ્લેશ કહું તો અહીંયાથી આ ઇક્વેટર લાઇનથી -3 સ્લેશ. ઓકે, હવે 1 સ્લેશ કહું તો 1 સ્લેશ, અને -2 સ્લેશ કહું તો -2 સ્લેશ. પહેલાં હું એને સ્ક્રેમ્બલ કરી લઉં છું. ઓકે, તો હવે આ સ્ક્રેમ્બલ થઈ ચૂક્યું છે. તો હવે આપણું પહેલું સ્ટેપ જે છે એને કેવી રીતે આ ક્યુબને હોલ્ડ પકડી રાખવું એ આપણે બહુ જ જરૂરી છે. તો આપણે આને જે નાનો ભાગ છે આ મિડલ લેયરનો, એને અહીંયાથી આ ફ્રન્ટમાં રાખીશું અને આવી રીતે હોલ્ડ કરીશું આપણે, અને મોટો ભાગ જે છે એ જમણી બાજુ રાખીશું. હવે આ હોલ્ડ કરીને આપણે રાઈટથી એને મૂવ કરવાનું છે અને ઉપર અને નીચેના લેયરને આપણે મળવાના છે. હવે આપણું પહેલું સ્ટેપ જે છે એમાં આ જેટલા બી નાના પીસીસ છે એ બધાને એક સાથે ભેગા કરવાના છે. અત્યારે તમે જોશો તો આ 3 પીસ ભેગા છે, પછી આ એક મોટો પીસ છે અને પછી નાના 3 પીસ છે, એટલે કે એ જ પીસીસ બધા એક સાથે ભેગા કરવાના છે. તો અહીંયા આગળ 2 પીસ છે, અહીંયા 3 પીસ છે, નીચે એક છે. તો આપણે અહીંયાથી આ હોલ્ડ કરીને આને ઉપર લઈ જઈએ તો અહીંયા 3 પીસ છે, આને હોલ્ડ કરીને અહીંયા લઈ જઈએ તો અહીંયા પણ 3 પીસ થશે. તો આપણે એવી રીતે ફેરવવાનું છે કે જેને લીધે આ બધા પીસ જે છે એ એક સાથે ભેગા થાય. તો આપણે ટ્રાય કરીએ અહીંયાથી એને પહેલાં નીચે લઈ જઈએ, રાઈટ, એટલે નીચે 2 પીસ ભેગા થયા. હવે આપણે શું કરીશું કે આ જે 3 પીસ છે એની બાજુમાં આ 2 પીસને, આ જે 2 પીસ છે એ ઉપર જશે એટલે અહીંયા આવશે, એટલે આની સાથે મળી જશે, એટલે કે આવી રીતે ઉપર આવી જશે. તો આ 5 પીસ થઈ ગયા. હવે ફરીથી આપણે ટ્રાય કરીએ કે બીજા 2 પીસ, હવે આ જે છે આ 2 પીસ એટલે 2 કોર્નર અને 2 એજ, એટલે આ 2 કોર્નર અને એને જોડીને 2 એજ, 2 કોર્નર અને આ 2 એજ જે છે એને આપણે નીચે લઈ જઈ શકાય. પણ આ જે 2 નીચે છે નાના કોર્નર એજ પીસીસ એને આપણે આની સાથે મળવાના છે. તો આપણે શું કરીશું કે પહેલાં એને એવી રીતે ટર્ન કરીશું કે અહીંયાથી આ એક તો મૂવ થાય, ઉપર મૂવ થાય અને આની સાથે એ જોડાઈ જાય. તો અહીંયાથી તમે જોશો તો ઉપર જશે તો આની સાથે જોડાઈ જશે, અને આ બંને કોર્નર ને 2 એજ જે છે એ આપણે નીચે જતા રહેશે આવી રીતે. હવે તમે જોશો કે આપણી પાસે 2 કોર્નર અને 2 એજનું એક ઓપ્શન છે, અને અહીંયા આગળ આને આવી રીતે આપણે મૂવ કરીશું તો આપણી પાસે હવે 6 કોર્નર
એજ ભેગા થઈ ગયા છે અને 3 કોર્નર છે. હવે આ 6 એજ જે છે અને અહીંયા 2 એજ અહીંયા છે. હવે આને આપણે સિમ્પલી ઉપર લઈ જઈશું તો બધા જ એજીસ જે છે એ તમે જોશો કે ભેગા થઈ ગયા. એટલે આપણી પાસે 8 એજ પીસીસ અને 2 કોર્નર પીસીસ, એટલે બધા એજ પીસ જે છે એક જ સાથે મળી ગયા. આપણું ટાર્ગેટ છે કે પહેલાં આ શેપમાં લાવવાનું. એક વખત આ શેપમાં આવી જાય, તમે નીચે જોશો સ્ટાર બની ગયો છે. હવે આ શેપમાંથી આપણે આને સ્ક્વેર શેપમાં લાવવાનું છે. એટલે આને મિડલમાંથી આપણે મૂવ કરવાનું છે. આ અહીંયાથી જ પકડી રાખવાનું છે, નાનો પીસ લેફ્ટમાં. આપણે આ આખા ક્યુબને સોલ્વ કરીશું આવી રીતે પકડીને જ. હવે આ જે છે એને મિડલમાંથી, એટલે કે 4 એજ પીસીસ અહીંયા, 4 એજ પીસીસ અહીંયા, અને મિડલમાંથી આપણે બ્રેક કરીશું સ્લેશ. હવે ફરીથી આ જે છે એને મિડલમાં લઈ આવીશું, એટલે કે 2 એજ પીસ જે છે એ રાઇટમાં, 2 એજ પીસ લેફ્ટમાં, અને આ આપણી જે મિડલ લાઇન છે. હવે ફરીથી આપણે આને પણ 2 એજ પીસ રાઇટમાં અને 2 એજ પીસ લેફ્ટમાં, એ કરીને ફરીથી આપણે એને બ્રેક કરીશું. ઓકે, હવે ફરીથી આપણે ઉપરમાં 2 એજ પીસમાં બ્રેક કરીશું, 1 એજ પીસ રાઇટ, 1 લેફ્ટ. નીચેમાં આપણે 2 કોર્નરને બ્રેક કરીશું, એટલે કે 1 કોર્નર રાઇટમાં, 1 કોર્નર લેફ્ટમાં. એટલે કે કંઈક આવું સિચ્યુએશન હશે, ઉપર આવી રીતે અને નીચે આવી રીતે. અને ફરીથી આપણે એને આવી રીતે મૂવ કરીશું. હવે આવો એક શેપ આવશે શિલ્ડ જેવો, ઉપર અને નીચે. હવે આપણે બંને કોર્નર સામે લાવવાના છે આવી રીતે, અને આમાં પણ 2 કોર્નર સામે આવવાના. એટલે કે શિલ્ડને તમારે આવી રીતે શેપમાં લાવવાનો છે, ઉપર અને નીચે, અને પછી એને મૂવ કરવાનું છે. એટલે તમે જોશો કે આપણું સ્ક્વેર શેપ જે છે એ બની ગયું. ઓકે, હવે નેક્સ્ટ આપણું જે સ્ટેપ છે એમાં ઉપર અને નીચે એક કલરના પીસીસ, કોર્નર પીસીસ આપણે લાવવાના છે. હવે અહીંયા જોઈશું કે અહીંયા વ્હાઇટ, અહીંયા ઉપર 3 વ્હાઇટ છે અને અહીંયા 1 યલો છે. હવે આપણે અહીંયાથી જોઈશું તો આ જે છે મિડલ લેયરને અગર આપણે રેફરન્સ બનાવીએ તો મિડલ લેયરમાં અહીંયા રેડ, બ્લુ અને ઓરેન્જ છે. તો આપણે અહીંયાથી કોઈ બી કોર્નરને પહેલાં ચેક કરીએ કે આ કલરની સાથે મેચ થઈ રહ્યા છે કે નહીં. તો અહીંયાથી જોઈએ તો આ યલો છે, તો યલો, ઓરેન્જ અને ગ્રીન છે. તો આપણે નીચેના કલર સાથે પહેલાં મિલાવીએ, સો દેટ આપણને ખબર પડી શકે કે ઉપરની લેયરનો કલર શું હોઈ શકે, વ્હાઇટ હશે કે યલો હશે. તો વ્હાઇટમાં જોઈએ તો વ્હાઇટમાં અહીંયા આગળ તમે વ્હાઇટ, રેડ અને અહીંયા ગ્રીન છે, બ્લુ નથી. અહીંયા બ્લુ હોત તો આપણે વ્હાઇટ સાઈડ અહીંયા ગણી શકાય. અહીંયા તમે જોશો વ્હાઇટ, બ્લુ અને રેડ છે, ઓરેન્જ નથી. એટલે આ બંને ખોટા છે. તમે અહીંયા જોશો તો અહીંયા પણ ખોટું છે. ઓકે, હવે આપણે યલો સાઈડ, યલો પીસને જોઈએ એક જગ્યાએ મૂવ કરીને. હવે અહીંયા તમે જોશો તો આ કલર બધી જગ્યાએ મળે છે, ગ્રીન, ઓરેન્જ અને ઉપર યલો. એનો મતલબ એ કે ઉપરની સાઈડ જે છે એ યલો સાઈડ છે. ઓકે, હવે આપણે ઉપર બધા યલો પીસીસ લાવવાના છે અને નીચે વ્હાઇટ પીસીસ. તો નીચે જે યલો પીસીસ છે એને ઉપર આપણે લાવવાના છે, રાઈટ. એટલે આ 2 વ્હાઇટ છે. હવે આપણે એવી રીતે કરવું પડશે કે થોડું આવી રીતે ક્રોસમાં રાખીને આપણે એને મૂવ કરવું પડશે. એનું કારણ છે કે જો આપણે આવી રીતે મૂવ કરીશું તો આનો શેપ પાછો ચેન્જ થઈ જશે. એટલે એવી રીતે મૂવ નહીં કરી શકાય. એટલે એક આવી રીતે ક્રોસમાં રાખીને, 1 એજ પીસને સાઈડમાં રાખીને, આઈધર આ સાઈડ યા પેલી સાઈડ, અને મૂવ કરવાનું છે. હવે આ વ્હાઇટ સાઈડ છે એની જગ્યાએ આપણે રિપ્લેસ કરવું છે યલો સાઈડને. તો યલો સાઈડ જે છે એને આવી રીતે ક્રોસમાં રાખીએ અને એને આવી રીતે મૂવ કરીએ. હું ફરીથી બતાવું છું. આને ઉપરના એક લેયરને યા નીચેના એક લેયરને થોડું ક્રોસ રાખવાનું છે. જો ઉપરનાને ક્રોસ રાખીએ થોડું તો નીચેનું જે છે ફ્લેટ રાખીશું, યા નીચેના ઉપરનું ફ્લેટ રાખીએ તો નીચેનાનું ક્રોસ રાખી શકાય. આવી રીતે પણ કરી શકાય, તો પણ આ પ્રોબ્લેમ નહીં આવે. પણ કોઈ બી એક જ આપણે ક્રોસ રાખવાનું છે, બાકીનું જે છે ફ્લેટ રાખવાનું છે, રાઈટ. હવે આને આ વ્હાઇટને આપણે નીચે લઈ જવાનું, યલોને ઉપર લઈ આવવાનું છે. તો આ ઉપર આવી ગયું. હવે તમે જોશો તો આ જે છે પીસ અહીંયાથી ચેન્જ થઈ ગયો શેપ, પણ આને આપણે સોલ્વ કરી શકાશે. એટલે આના માટે ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણી પાસે એક પીસ છે વ્હાઇટ અને અહીંયા એક પીસ છે યલો. તો આપણે શું કરવાનું છે, અહીંયા યલો જોઈએ છે તો અહીંનો યલો જે છે એને આપણે આ યલો સાથે મળાવી દઈએ તો એની પેર બની જશે ને પછી આપણે એને ઉપર લઈ જઈ શકાશે. તો આપણે એને નીચે લઈ આવ્યા એટલે આ પેર બની ગઈ 2 કોર્નરની. એને પછી સાઈડમાં આવી રીતે મૂવ કરી દીધું અને હવે એને ઉપર લઈ આવીશું. ઓકે, તો તમે જોશો કે હવે બધા જ ઉપર યલો કોર્નર્સ બની ગયા છે. હવે આને ગમે ત્યારે તમે ચેન્જ કરી શકો. જો તમારે ચેન્જ અત્યારે કરવું હોય તો હું તમને એક આસાન એની રીત બતાવું છું કે આને પહેલાં સ્લેશ એટલે અપસાઇડ ડાઉન કરવાનું, ફ્લેટ રાખીને બંને અપસાઇડ ડાઉન એટલે આવો શેપ આવશે. પછી આને
6 એટલે આ બેને આને 2 ગણ્યા છે એટલે 2 3 4 5 અને 6 એટલે 6 અને ફરીથી પાછું આપણે અપસાઇડ ડાઉન કરવાનું, ફરીથી 6 એટલે આ 1 2 3 4 5 6 એટલે કે આવી રીતે ફરીથી અને અપસાઇડ ડાઉન. તો તમે જોશો કે આનો શેપ જે છે એ ઓરિજિનલ આવી ગયો છે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એમાં આપણે એજીસ જે છે એને એની જગ્યાએ લાવીશું. હવે આમાં એક એજ યલોની જે છે એ નીચે છે અને અહીંયા વ્હાઇટની જે છે ઉપર છે. હવે આપણે જે આલ્ગોરિધમ યા આપણે જે નોટેશન્સ મેં આગળ બતાવ્યા એ યુઝ કરીશું. જેમ કે 1 હું કહું અને 1 એટલે કે ક્લોકવાઇઝ 1ને મૂવ કરવાનું, અને સ્લેશ એટલે અપસાઇડ ડાઉન, અને -1 અહીંયાથી હોય તો આને આવી રીતે મૂવ કરવાનું, અને સ્લેશ. તો એ રીતે હવે આપણે આલ્ગોરિધમ યુઝ કરીને એને સોલ્વ કરીશું. તો પહેલાં આ જે એજ પીસ છે જેને આપણે નીચે લઈ જવાનો છે એને રાઈટ સાઈડમાં રાખીશું આવી રીતે, અને જેને આ યલો એજ પીસ છે એને પણ રાઈટ સાઈડમાં લઈ લઈશું આવી રીતે, આ બંનેને. અને આ બંનેને આપણે સ્વેપ કરીશું એટલે આ વ્હાઇટવાળું નીચે જતું રહેશે, યલોવાળું ઉપર જતું રહેશે. અને આપણે આ આલ્ગોરિધમ કરીશું જેમાં 1 સ્લેશ એટલે કે 1 અને અહીંયા 0. આપણે ઉપર અને નીચે બંનેની લેયરનું હવે આપણે આલ્ગોરિધમ કરીશું. એટલે કે અહીંયા 1 તો 1 ક્લોકવાઇઝ, અહીંયા 0 એટલે એઝ ઇટ ઇઝ રાખવાનું છે, અને સ્લેશ. પછી અહીંયા 0 એટલે ઉપરની લેયરમાં કંઈ મૂવ નથી કરવાનું, નીચે -3 એટલે એન્ટી ક્લોકવાઇઝ આપણે 3 પીસને મૂવ કરવાના છે. એટલે એક પીસ આ અને 2 પીસ ઇઝ ઇક્વલ ટુ કોર્નર, એટલે કે 3 પીસ એટલે -3 સ્લેશ. ફરીથી અહીંયા 0 એટલે અહીંયા મૂવ નથી કરવાનું, અહીંયા -3 એટલે ફરીથી 1 અને 2 એટલે કે -3 અને સ્લેશ. હવે -1 અને -1 અને સ્લેશ. હવે 1 એટલે કે આને એક ક્લોકવાઇઝ, અને 4 એટલે કે આને પણ ક્લોકવાઇઝ 4 મૂવ કરવાના છે. એટલે કે 1 2 3 અને 4 એટલે કે આપણે આને આવી રીતે મૂવ કરવાનું છે 4 અને સ્લેશ. હવે -1 0 અને 3 એટલે કે અહીંયાથી આ 0 છે અને અહીંયા 3 છે એટલે કે 2 અને આ 3 એટલે આવી રીતે, અને સ્લેશ. ઓકે, તો હવે તમે જોશો કે આ પીસ નીચે આવી ગયો, અહીંયા ઉપર આવી ગયો. હું બીજો પણ એક એજ પીસ એવી રીતે કરીને બતાવું છું આ જ એલ્ગોરિધમનું, તો તમને ક્લિયર આઈડિયા આવે. ઓકે, ફરીથી આ જ હું એલ્ગોરિધમ બતાવવા જઈ રહ્યો છું કે જેમાં એજ પીસ તમારે જ્યારે બી સેટ કરવાના હોય, કોઈ બી એજ પીસ, બધા એજ પીસ પણ એવું બની શકે કે વ્હાઇટ ઉપર હોય અને યલો નીચે હોય. તો જ્યારે બી તમારે કોઈ બી એજ પીસને ક્યાંય બી પહેલાં સેટ કરવાના છે, એવું જરૂરી નથી કે એની યોગ્ય જગ્યાએ, પણ ઉપર યલો આવવા જોઈએ અને નીચે વ્હાઇટ આવવા જોઈએ. તો હવે વ્હાઇટ અહીંયા હોવું જોઈએ, એની જગ્યાએ યલો છે, તો આપણે પહેલાં એને રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈશું આવી રીતે અહીંયા, અને આ વ્હાઇટને પણ અહીંયા હોય કે ક્યાંય બી હોય આવી રીતે, તો એને રાઇટ સાઈડમાં પહેલાં લઈ લેવાનું છે આવી રીતે, અને આ બંનેને રાઇટ સાઈડમાં રાખીને હવે આપણે સ્વેપ કરવાના છે. ઓકે, તો હવે એની આલ્ગોરિધમ ફરીથી બતાવું છું. ઉપર 1 એટલે કે એકવાર ક્લોકવાઇઝ 1, નીચે 0 અને સ્લેશ, 1 0 સ્લેશ. અહીંયા 0 -3 એટલે કે આ 3ને એન્ટી ક્લોકવાઇઝ -3 સ્લેશ, 0 -3 અગેન સ્લેશ, -1 અને -1 સ્લેશ, 1 અને 4 સ્લેશ, અને 0 અને 3 અને સ્લેશ. તો તમે જોશો કે આ ઉપર આવી ગયું અને આ નીચે જતું રહ્યું. ઓકે, તો બધા જ એજીસ તમે આ અલ્ગોરિધમથી સ્વેપ કરી શકો છો. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું જે છે એ કોર્નર્સને પેર કરવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એમાં કોર્નર્સ આપણે મળાવીશું. એટલે આ 2 કોર્નર ઓલરેડી મળેલા છે, આ 2 કોર્નરને બાકી છે મળવાનું, કારણ કે અહીંયા બ્લુ છે, અહીંયા રેડ છે, અહીંયા ઓરેન્જ છે, અહીંયા બ્લુ છે, અને અહીંયા ઓરેન્જ અને રેડ છે. તો જે આ 2 ગ્રીન મળેલા છે એને આપણે પાછળની સાઈડ લઈ જઈશું આવી રીતે, અહીંયા રાખીશું, અને આપણે અહીંયાથી જ હોલ્ડ કરી રાખવાનું છે. અને હવે આપણે આ અલ્ગોરિધમ કરવાનું છે. પહેલાં સ્લેશ કરી દેવાનું છે, સ્લેશ, પછી 3 એટલે કે ક્લોકવાઇઝ 3, અને -3 અને સ્લેશ, પછી -3 અને 0 સ્લેશ, 0 અને 3 સ્લેશ, 0 અને -3 સ્લેશ, 0 અને 3 સ્લેશ. તો હવે તમે જોશો કે આપણા બધા જ કોર્નરના કલર જે છે એ મળી ગયા છે.
હવે આપણે નીચેના કોર્નર્સ જે છે એના કલર મળવાના છે, તો આપણે નીચેની લેયરને ઉપર લઈ આવીશું. તો મેં જેવી રીતે પહેલાં બતાવ્યું હતું, ફરીથી બતાવી દઉં છું કે આ નીચેની લેયરને આપણે ઉપર કેવી રીતે લાવી શકાય. તો એની માટે જે અલ્ગોરિધમ છે એને અહીંયાથી સ્લેશ, પછી 6 અને આને પણ 6 અને સ્લેશ, એટલે આ લેયર ઉપર આવી ગઈ વ્હાઇટ અને યલો નીચે જતી રહી. ઓકે, હવે આપણે અહીંયા જોઈશું કે એક પણ કોર્નરના કલર મળેલા નથી. એક કોર્નરના કલર મળેલું છે જેને આપણે પાછળ રાખીશું. આ 3ના મળ્યા નથી, તો એ જ અલ્ગોરિધમ યુઝ કરીશું કે સ્લેશ 3 -3 સ્લેશ -3 0 સ્લેશ 0 3 સ્લેશ 0 -3 સ્લેશ 0 3 સ્લેશ. હવે તમે જોશો કે આ બધા જ કોર્નરના કલર જે છે મળી ગયા છે. હવે આપણે ફરીથી આ બંનેને, આ લેયરને નીચે લઈ જઈએ અને નીચેની લેયરને ઉપર લઈ આવીએ. તો એ જ અલ્ગોરિધમ સ્લેશ, પછી 6 અને નીચે પણ 6 અને સ્લેશ, એટલે આ ઉપર આવી ગઈ. હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એમાં આપણે એજીસ જે છે એ આમાં મળી ગઈ છે, પણ હું તમને બતાવું છું કે એજીસને એની જગ્યાએ કેવી રીતે લાવી શકાય. ઓકે, હવે એજીસને એની જગ્યાએ લાવવા માટે આ બધા એજીસ જે છે મેં અલગ અલગ કરી દીધા છે, તો આપણે એને સમજી શકાય કે એજીસને એની જગ્યાએ કેવી રીતે લાવી શકાય. તો હવે આપણે એજીસ જ્યારે બી સોલ્વ કરીશું તો આ પાછળના બે, એટલે આપણી આ ફ્રન્ટ સાઈડ છે, તો આ બંને, એટલે બેક સાઈડનું અને રાઈટ સાઈડના બંને એજીસ ફ્લિપ થશે, એટલે સ્વેપ થશે, સોરી, અને આ બે એજીસ સ્વેપ થશે. એટલે આપણે બંને એજીસ સાથે સાથે એને સોલ્વ કરીશું. તો આપણે સ્ટ્રેટેજી એના માટે વિચારવી પડશે. જેમ કે અહીંયા આગળ બ્લુ છે, અહીંયા રેડ છે, તો આ અહીંયા આવશે અને આ અહીંયા આવશે. તો આપણે આ બંનેને પાછળ અને રાઈટમાં રાખીશું આવી રીતે. તો આ બંને સ્વેપ થઈને એની જગ્યાએ આવી જશે. એ જ રીતે હવે નીચે આપણે જોઈએ તો નીચે બે જે છે એ ઓલરેડી લાગેલા છે અને બે જે છે એ નથી લાગેલા. હવે આ એક પેરિટી કેસ છે, એ આપણે સોલ્વ કરીશું. પણ એની પહેલાં હું તમને બતાવી દઉં કે આ બંને પહેલાં સ્વેપ થશે અને સાથે સાથે આ બંને સ્વેપ થશે. એટલે કે આ ઓરેન્જ, રેડ બ્લુમાં જતું રહેશે, બ્લુ જે છે રેડમાં અહીંયા આવી જશે. અને એનું અલ્ગોરિધમ જે છે એ આવી રીતે છે, -2 0 સ્લેશ 3 0 સ્લેશ -1 -1 સ્લેશ -2 1 સ્લેશ. ઓકે, હવે તમે જોશો કે આપણે જે બે બ્લુ અને રેડ એ બંને એની જગ્યાએ આવી ગયા છે. અહીંયા આગળ પણ આ બંને સ્વેપ થઈ ગયા છે. ઓકે, હવે આપણે આ બંનેને સોલ્વ કરવાના છે, એટલે એને પાછળ અને રાઈટ સાઈડ લઈ જઈએ આવી રીતે. અને જે સોલ્વ થઈ ગયા છે એને લેફ્ટ અને ફ્રન્ટમાં રાખીશું. હવે આ બંને સ્વેપ થશે અને એની જગ્યાએ આવશે, અને આ ફરીથી પાછા સ્વેપ થઈને એની જગ્યાએ આવી શકે છે. હવે આપણે એવી રીતે જોઈએ કે અહીંયા રેડ છે, આ રેડને આપણે અહીંયા લઈ શકાય આવી રીતે. તો આ રેડ એની જગ્યાએ આવી જશે, આ ઓરેન્જ અહીંયા આવશે, એટલે આ રેડ સોલ્વ થઈ જશે. એટલે એક સોલ્વ થઈ જશે, અહીંયા ગ્રીન સોલ્વ થઈ જશે, અને બે જે છે અનસોલ્વ રહેશે. એ એક પેરિટી છે, એ આપણે સોલ્વ કરીશું. પણ સાઈડ બાય સાઈડ આપણા બે પેલા એજીસ જે છે સોલ્વ થઈ જશે. ઓકે, તો હવે એ જ અલ્ગોરિધમ છે, -2 0 સ્લેશ 3 0 સ્લેશ -1 -1 સ્લેશ -2 અને -1 સ્લેશ. તો હવે તમે જોશો કે આપણા ઉપરના બધા જ એજીસ એની જગ્યાએ લાગી ગયા છે. હવે નીચેમાં તમે જોશો તો બે એની જગ્યાએ લાગેલા છે, અને આ બે જે છે એ અનસોલ્વ છે. આ એક પેરિટી કેસ છે કે જેમાં ગમે એમ કરીશું આપણે, કોઈ બી બે એજ પીસ જે છે એ અનસોલ્ડ જ રહેશે. હવે એની માટે એક લાંબુ અલ્ગોરિધમ છે, એ કરવું જરૂરી છે, જેનાથી આ એજીસ જે છે એની જગ્યાએ લાગી જશે. તો હું તમને એ બતાવી રહ્યો છું. ઓકે, હવે આપણે લાસ્ટ બે એજીસ જે છે, જે પેરિટી છે, એને સોલ્વ કરવાના છીએ. જેમાં આપણે ગમે એટલી ટ્રાય કરીશું તો પણ બે એજીસ જે છે, યા ઉપરની લેયરમાં યા નીચેની લેયરમાં તમને અનસોલ્વ મળશે. આ પેરિટી કેસ છે સ્ક્વેર 1માં, જેમાં ખાલી બે એજીસ જે છે સ્વેપ કરવાની છે, બાકી આખું ક્યુબ સોલ્વ થઈ ગયું હશે. તો આપણે પહેલાં તો આ લેયરને ઉપરની લેયરમાં લઈ જઈએ, જેને બંને એજીસને જેને સોલ્વ કરવાની છે, અને આપણે અહીંયાથી એને ઉપર લઈ જઈએ. તો સ્લેશ 6 6 અને સ્લેશ, એટલે વ્હાઇટ લેયર ઉપર આવી ગઈ. હવે આપણે જે બે એજને સ્વેપ કરવાના છે અને સામેની અને રાઈટ સાઈડમાં રાખવાના છે, એટલે આ બંને સ્વેપ થશે. અને આપણે અહીંયાથી અલ્ગોરિધમ કરવાનું છે આપણું, અહીંયાથી હોલ્ડ કરીને સ્લેશ -3
0 સ્લેશ 0 3 સ્લેશ 0 -3 સ્લેશ 0 3 સ્લેશ 2 0 સ્લેશ 0 2 સ્લેશ -2 0 સ્લેશ 4 અને 0 સ્લેશ 0 -2 સ્લેશ 0 2 સ્લેશ -1 4 સ્લેશ 0 -3 સ્લેશ. તો તમે જોશો કે આ ઉપરના બંને એજીસ જે છે એમની જગ્યાએ આવી ગયા. હવે આ જે છે એજ, આ મિડલ એજ, એને કેવી રીતે સ્વેપ કરવી, તો એનું બિલકુલ આસાન રીત છે કે સ્લેશ 6, ફરીથી સ્લેશ, ફરીથી 6 અને ફરીથી સ્લેશ. તો તમે જોશો કે આ એની જગ્યાએ આવી ગયું છે. હવે આપણે ઉપરની લેયરને નીચે લઈ જવાની છે, કારણ કે નીચેથી ઉપર લઈ આવ્યા હતા. તો સ્લેશ 6 અને 6 નીચે પણ અને સ્લેશ. તો આ બંને લેયર એની જગ્યાએ આવી ગઈ છે અને આપણું ક્યુબ જે છે એ સોલ્વ થઈ ગયું છે. તો આના રિલેટેડ કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તો મને મેસેજ કરી શકો છો. અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ.